વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું પ્રકરણ નંબર 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ એની સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ. એ પ્રકરણની વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃત ભાષાની કઈ વિશેષતાઓ છે, તો આ વિડીયો મારફત આપણે આ પ્રકરણની સંપૂર્ણ સમજૂતી, એનો અનુવાદ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તો હજુ પણ તમે જો સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો એ આપણા ભારતની સૌથી પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અનુવાદ અને પાઠની સમજૂતી જોઈએ. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે કે જનેતા છે. અથ ચ સંસારે યાઃ ભાષાઃ સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે. અસ્યા ભાષાયાઃ અનેકવિધં વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. બીજો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો, પ્રથમમ વૈશિષ્ટ્યમ. પહેલી વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમ અપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યાશ્ચિત અન્યસ્યા ભાષાયાઃ. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. ફરી એકવાર એ પેરેગ્રાફનો અનુવાદ જોઈ લઈએ. સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પેરેગ્રાફ છે એમાં દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા બતાવી છે. સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે
ત્યાં જે વર્ણોનો ક્રમ બતાવ્યો છે, નક્કી કરેલો છે, તે વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ, તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણતંત્ર પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયા વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. પ્રકૃતિએ બધા જ માણસોને જે ઉચ્ચારણ તંત્ર આપ્યું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાલાનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર, ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતી, અકારનું ઉચ્ચારણ સૌ પ્રથમ થાય છે. અતઃ વર્ણમાલાયા, અને તેથી વર્ણમાલામાં અકાર પ્રથમમ વર્તતે, અકાર સૌ પ્રથમ છે. એવમેવ વ્યંજન વર્ણેષુ, એ જ પ્રમાણે વ્યંજન વર્ણોમાં પણ કકારસ્ય ક્રમઃ પૂર્વચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમ ઇદમ એવ. એ જ પ્રમાણે જે વ્યંજન વર્ણો છે એ વ્યંજન વર્ણોમાં પણ કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછીથી, તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલાઃ સંતિ તત એતાદૃશઃ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. એટલે કે બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. ત્રીજી વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ, તૃતીયમ વૈશિષ્ટ્યમ. ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની એટલે કે મગજની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશુ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આ પ્રકારનું વ્યાકરણ બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી. આગળનો પેરેગ્રાફ છે ચતુર્થમ વૈશિષ્ટ્યમ, એટલે કે ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયા મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત, તેમાં લગભગ 1,00,000 શ્લોકો છે. તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ. આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં ક્યાંય નથી. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. ફરી એકવાર એનો અનુવાદ જોઈ લઈએ. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે અને આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં ક્યાંય નથી. આ પણ સંસ્કૃતની જ એક અન્ય વિશેષતા છે. પંચમમ વૈશિષ્ટ્યમ, પાંચમી વિશેષતા બતાવી છે. રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામનું અત્યંત પ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિત. પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથ, આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતિ. અત્યારે પણ તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે.
संस्कृतभाषायाः एतादृशाः बहवो ग्रंथाः सन्ति। संस्कृत भाषाમાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાલે જે પ્રાચીન સમયમાં અનેકાસુ લિપિસુ લિખિતાઃ અનેક લિપિઓમાં લખાયા હતા। एतादृशः उपक्रमः अपि संस्कृतस्यैव वैशिष्ट्यं वर्तते। આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે। ષષ્ઠમ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા બતાવી છે વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે। છઠ્ઠી વિશેષતા છે કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે। एतादृशः सौभाग्यम् अन्यस्या कस्याश्चित् भाषायाः ग्रंथेन अद्यावधि न प्राप्तम्। આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી। સપ્તમમ વૈશિષ્ટ્યમ ત્યાર પછી સાતમી વિશેષતા બતાવી છે। સંસ્કૃત સાહિત્યે 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે। સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે। તસ્ય સપ્તમે ઉચ્છવાસે તેના સાતમા ઉચ્છવાસ એટલે કે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી એટલે કે પ વર્ગ વગરના વાક્યો બોલે છે। પ વર્ગ એટલે કે પ ફ બ ભ મ એના પ્રયોગ વગરના વાક્યો એ પાત્ર બોલે છે। વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય એટલે કે વર્ણમાલામાં અમુક વર્ણોના પ્રયોગ વગર જ સંવાદ કરવો એ સંસ્કૃતે એવ સંભવતી ન અન્યત્ર। એ ફક્ત સંસ્કૃતમાં જ સંભવે છે, બીજી કોઈ ભાષામાં નહીં। આગળનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો અષ્ટમમ વૈશિષ્ટ્યમ જે આઠમી વિશેષતા બતાવે છે। એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી એટલે કે એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે। મહાકવિના માઘેન વિરચિતે મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ મહાકાવ્યે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ। એટલે કે મહાકવિ માઘે રચેલું શિશુપાલ વધ નામનું જે મહાકાવ્ય છે એમાં એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગ વડે રચેલા પદ્યો એનું પ્રમાણ એટલે કે સાબિતી છે। એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ। આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ધોરણ 9 સંસ્કૃત એનું પ્રકરણ નંબર 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ જે ગદ્ય છે સંસ્કૃત ભાષાની વિશેષતા એ આપણે અહીંયા એની સંપૂર્ણ અનુવાદ અને એની સંપૂર્ણ સમજૂતીની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો। આશા છે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવશે અને હજુ પણ જો તમે સંસ્કૃત સરિતા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો। તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરશો। અસ્તુ જય ભારત, જય જય ગરવી ગુજરાત।